हेलो गाइस, राम राम सीताराम, जय श्री कृष्ण। न्यू व्लॉग में आपका स्वागत है। तो इस तरफ मूंगफली में कल साथी चला दिया था और दोपहर के बाद नहीं आए थे, क्योंकि कल आपने देखा कि हम गए थे नाना बापा के घर बच्चों के दोपहर के बाद, इसलिए आए नहीं थे। तो आज इस खेत में चलाना है। इसमें हमने बलून जो बीच में डाटा में रापड़ा छोटा छोटा फिट होके, तो चलो दोस्तों, बजने जा रहा है 8:30 के ऊपर। तो चलाने लगते हैं। तो धीरे धीरे हमारा साथी का काम चालू रखते हैं। यहाँ पे हम ट्रैक्टर लेके आ गए हैं दोस्तों। सुबह सुबह देख सकते हैं वातावरण एकदम बादल छा जाते हैं और दोपहर के बाद थोड़ा हल्का हो जाता है। कल इतनी धूप नहीं निकली थी, परसों धूप थी। आज भी ऐसा सुबह में ऐसा लगता है कि बारिश आएगी, काले बादल हो जाते हैं, परंतु 10-11 बजे हल्का हल्का रहता है। साथी चलाने लगते हैं हम। हमारी पानी की बोतल वाटर इधर रख देते हैं। चलो ट्रैक्टर स्टार्ट कर देते हैं। हेलो, હાથી હાલી ગયું છે ઓલમોસ્ટ। મગફળીમાં બધે વાગી જઈ રહ્યો છે 1। તો હવે શેઢો આમ નામ ફરતો લઈ આપણી ઓળીએ નીકળી જાય એટલે આપણું મગફળીનું સાથી ચાલી ગયું। દોસ્તો, આપણે હવે ગુજરાતીમાં વ્લોગ બનાવવાના થાય છે। હિન્દીમાં બનાવી છીએ, વાંધો નથી આવતો, પણ હિન્દીમાં થાય છે એવું કે હું એક હિન્દી બોલું, પાછળ તન દિયા મીત અલકા ગુજરાતી બોલે એટલે જલેબી રોટલા ખાય એવું લાગે, એટલે ગુજરાતી આપણે બોલવાનું થાય છે। હવે હિન્દી બોલશી એવું નથી, ક્યાંક ફરવા જાય। હિન્દી ભાષા તો આપણા માટે પ્રિય ભાષા છે, હિન્દી બોલવાની મજા આવે। હરિદ્વાર 2 વાર ગયા ને દોસ્તો, હિન્દી આવડી ગઈ, તમે માનશો નહીં। હિન્દી ફાવી ગઈ 80%। હરિદ્વાર 2 વાર ગયો, ઉત્તરાખંડમાં 3 વાર ઉજ્જૈન ગયો, કુંભના મેળામાં ગયો 1 વાર। હિન્દી ફાવી ગઈ, કેમ કે ગુજરાત બહાર તમે ટપો ઓલમોસ્ટ બધે હિન્દી જ તમારે બોલવાની થાય। ઓનલી ફોર ચાવાળો આવે એ હિન્દી બોલે, એટલે કાંઈ વાંધો નહીં। મિક્સ ખીચડી જેવું થઈ જાય છે। ક્યાંક ભેગા ફરવા જાય ત્યારે
નથી બરોબર જામતું, એટલે ગુજરાતી હાંકી આપણે. ને આપણા બધાય સબસ્ક્રાઈબર ગુજરાતી જોતા હોય તો ગુજરાતીમાં બોલી તો થોડુંક આપણે પાછું ખેતીનું વધારે છે કામકાજ, ખેતી હારે આપણે સંકળાયેલા છીએ એટલે થોડુંક ગુજરાતી બોલી તો વધારે સારું. તો આપણે હાથી હાલી ગયું છે ને હવે આ સેઢા મોર લઈ આમ નમ ફરતા 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 આપણી ઓયડી દેખાય જય લાલ નરિયાવાળી અહીંયા નીકળવાનું છે દોસ્તો. તોય જો ક્યારેક ક્યારેક તો હે ને ઓલું હવે બોયલા એટલે થોડાક દી તો ટેવ સુધરશે, કેટલાય દીએ તો જે આપણી ઓયડી રહી ને એની પછવાડે એક જેટ ધજા દેખાય છે, ગોરડિયા હનુમાનની. ગોરડિયા હનુમાનની ધજા દેખાય છે, ફોનમાં નહીં દેખાય, અહીંયાથી આપને ગોરડિયા હનુમાનની ધજા દેખાય લાલ કલરની. જય ગોરડિયા દાદા, હુકમ કરજે એટલે દર્શન કરી જાય વળી તારા પપ્પા. હજુ છે અપાય ગોરડિયા દાદાનું મંદિર તમે જુઓ ને, એક નંબર, કાંઈ ઘટે નહીં. આપણો વિડીયો બનાવેલો છે, આ પવનમાં સુસડાટી બોલતી છે થોડીક. ગોરડિયા હનુમાને આપણે સ્ટાર્ટિંગમાં થોડાક દી પછી વિડીયો બનાવ્યો હતો. મસ્ત મંદિર છે. આપણે એના જે એનું મંદિરનું બધું તંદીનો કાર્યક્રમ હતો ત્યારે ગયા હતા 2 દિવસ, થોડી વાર મજા આવી ગઈ. બહુ જોરદાર આયોજન હતું, જોવા જેવું. હાલો તો લઈ આપણે સેઢો વખેડી નાખી. વરસાદ તો હમણાં કાંઈ આવે એવું દેખાતું નથી, સુવાટા નાખે છે પવન. પણ થોડોક વરસાદનો દોસ્તો અઘરો કેસ છે, થોડોક અઘરો કેસ છે. કેમ કે હજી જુઓ તમે આ કપાસ આવડો છે, બાકસ મોટો 4-4, 5-5 પાંદેલીઓ. ઓગસ્ટ મહિનો આવી ગયો, ઓગસ્ટની આજ 11 તારીખ છે મારા ધાયરા મુજબ, લગભગ 11 જ છે લો ને. અટાણે ઘણીવાર શ્રાવણ મહિનામાં આવે 4-5 દી આડા હે. હવે આવે રવિવારે પસલી દોરા બાંધવાની પહેલી છે. તો શ્રાવણ મહિનામાં ઘણીવાર કપાસ અમારો આવડો કેળ છાતી હમો હોય. આજકાલે ભોમાં વાતું કરે, ભોમાં જમીનમાં જુઓ તમે આમ તો દેખાશે નહીં. આપણે ઝૂમ થોડુંક કરીને ફોનમાં એટલે દેખાય વળી. આપણો કપાસ રહ્યો ને ઈથી મોટો કપાસ હોય. શ્રાવણ મહિનો બેસે ને ત્યાં ઘણી વખત શ્રાવણ મહિના બેસે એટલે આપણે પારા ચડાવેલા કપાસ. કાંઈ વાંધો નહીં, સમયની વાત છે, સમય હોય તેમ ચાલે. મગફળીમાં આપણે માતાજીની દયા છે, જુઓ દોસ્તો સારી ઉગી ગઈ છે. તમને બતાવું, ઘણા ખેડૂતને તકલીફ છે મગફળીમાં. અહીંયા જુઓ આ બાજુમાં ભાઈનું ખેતર છે, જુઓ તમે મગફળી. હવે આ મગફળી જે લીલી દેખાય એ ઉગી છે, તે પછી પાછી વચ્ચે વાવી છે. જુઓ આ વચ્ચે વાવી છે, ઓલી મોટી છે ને એ આપણી હારની છે. કેમ કે બીમાં ખેડૂમાં ઘણા ખેડૂને બીની તકલીફ છે, જે દાણાની ઉગવામાં. હવે આ મગફળી જે લીલકાઈ ને મગફળી તો આમ આપણે આમ ઓલી ખૈરી હોય ન ઉગે એવી ઉગી. એટલે આપણે તો ખાટી કરીને હબોયડી હતી. મગફળીમાં કાંઈ ઘટે એવું નથી, પરંતુ હવે કાળીઓ ઠાકર કરે ઠીક. હાલો સેઢો વખેડી નાખી, લીલા જાય ઘરે.
મસ્તી કર સાથી ચાલતા હતા મિની ટ્રેક્ટરથી ડીક 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 ખેતરે ખેતરે ડીક ડીગાટી બોલતી ડીક ડીગાટી બધે 80% બધા ખેતર વખેડાઈ ગયા ફટાફટ ટ્રેક્ટરની કમાલ છે ભાઈ ટ્રેક્ટર આવી ગયા ને બળદિયાને નિરાશ થઈ ગઈ બળદિયામાંથી થઈ ગયા ખૂટિયા હૈલા રાખે શું ચાલે છે દારિયા હાથ બાત ધોઈ લેવા દો પછી કઈ દારિયા પ્યોર માલ દારિયા સિંગ દારિયા પ્યોર માલ કહેવાય શું કહેવાય પ્યોર શું બનાવવાનું શાક રોટલી પણ મેનુમાં શું શાક ભીંડો તો ઘણી ઘણી આવી જાય હા ઘરનો ભીંડો હોય ને એટલે આજ વાંધો ટાણે લીમડાને શું કરીશ સવારે કઢી બનાવવાની તો ચીણાનું શાક સવારે હાલો ભાઈ આવી ગયા છીએ આપણે ખેતરેથી પાછા હલો નાઈ ધોઈ લઈએ એટલે કંઈક આમ ફ્રેશ થઈ જાય મગજમાં આમ ટ્રેક્ટર હાલતું હોય ને એવું જ થયા રાખે ડુક 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 વરસાદનું પાણી જડ્યું ને એટલે વધી ગઈ પછી ઉનાળે તડકો ખાવો પડશે એ ખબર ત્યાં થોડી થોડી આમ કાપી નાખાય માથા મડે ને એટલી બાકી બહુ કારીગરાઈ ન કરાય પછી એમ તો ચોમાસું છે એટલે વાંધો ન આવે વધી તો જાય એ તો મોઢામાં અડે તો આમ મોઢું લુવાતું જાય ને મોઢામાં આમ અડે ને એટલે મોઢું લુવાતું જાય આમ બહાર નીકળે છોલાય નહીં પાંદથી કાંઈ થાય નહીં એમ કાંઈ આ પાંદથી કાંઈ ન થાય આમ વાહ મોઢું લુવાતું જાય બહાર જાય ને એટલે કાંઈ ન હોય ગાડીને ઢાંકવાનું વેરું નથી આવતું પાછી ધૂળ ચડી જવાની હે કેમણા ગયા બધા પડામાં હજી વાડીમાં મારે એક ધક્કો થશે જીવામૃત હલાવવું પડશે ને લાવ લઈ આવું હલો દોસ્તો તો આપણે આવી ગયા છીએ જીવામૃત હલાવા જીવામૃતને સવાર સાંજ આમ હલાવવું પડે રેડી તો થઈ ગયું છે જીવામૃતમાં જ્યાં ઉપર આ સફેદ લેયર થઈ જાય ને એટલે જીવામૃત બની જાય એ આપણું જીવામૃત રેડી થઈ ગયું છે હવે કેદી પાય પવન છે બહુ સાંજનો સમય થઈ ગયો છે વાડીનો તો ખેતરેથી આવી ગયા છીએ વાડીમાં જીવામૃત લઈ આવી પછી નાહી ધોઈ પછી વારું પાણી કરી સૂઈ જાય આપણે બીજી વાર બનાવશું ત્યારે ડિટેલ્સમાં વિડીયો બનાવશું કેવી રીતે બનાવવું શું નાખવું કેટલું પાણી ભરવું પાણી તો 200 લીટર જ હોય બેરલમાં પાછું આવી રીતે ઢાંકીને મૂકી દેવાનું કાંઈ બીજું કાંઈ પડે નહીં ચલો સાંજ થઈ ગઈ છે આજની હાલો ભાઈ ઘરે જાશું દીવાબત્તી કરો ઘરે જઈને ફોન ઓછો જુઓ મસ્ત રસાવાળું બનાવ ને રોટલો ચારનો રોટલો હા અત્યારે તો આમ ઉનાળો આમ હાલે ને ભર ઉનાળો બનાવ તું
હલકા ફુલકા નાસ્તો કરવો હોય તો આવી જાઓ. જી ખાવામાં છે 1 કલાકની વાર, તો થોડો 1 કલાક થઈ જાય ને તો નાસ્તો કરી લઈશ. હલકા ફુલકા નાસ્તા. हेलो दोस्तों, મળીએ અગલા વ્લોગમાં. બાય બાય.